આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન છે. 18 વર્ષનો ઇંતજાર ખતમ. આરસીબી ચેમ્પિયન. ફાઇનલમાં 6 રને જીતી. પહેલીવાર આરસીબી ચેમ્પિયન. પંજાબનું સપનું ચૂર. વિરાટને મળી આઈપીએલ ટ્રોફીની ભેટ. પંજાબ સુપર કિંગ્સે કપ માટે હજી રાહ જોવી પડશે. 191ના લક્ષ્ય સામે પંજાબના 184 રન. વિરાટ કૃણાલ ઝળક્યા. કચ્છ મિત્રના 16મા પાને કચ્છ પેજ પર સમાચાર છે. મોદીના સભા સ્થળે જ ભુજમાં સિંદૂરવન. વડાપ્રધાને જાહેર કર્યું કે સ્મારક પાર્ક સિંદૂરવનના નામે જ ઓળખાશે. કચ્છ મિત્રના છેલ્લા પાને બીજા એક સમાચાર છે. સાંભળજો, કોરોના સંક્રમણ વધે છે. કચ્છમાં એક સામટા વધુ 4 કેસ. તબીબોના મતે જોખમ નથી. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, ટપાલ તંત્રએ 9,000 લોકોનું રાશન કાર્ડ ઈ-કેવાયસી કર્યું. 30મી સુધી ઘર બેઠા હાથ ધરાશે કામગીરી. પુરવઠા તંત્ર અને પોસ્ટ વચ્ચે કરાર. પોસ્ટમેન દ્વારા ઘેર ઘેર જઈને વિનામૂલ્યે કરાય છે ઈ-કેવાયસી. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ લખે છે, અંજાર રેલવે સ્ટેશને પાયાની સુવિધાનો અભાવ. બેસવા બાંકડા નથી, ખુલ્લામાં ઊભું રહેવું પડે છે. ટ્રેનનું સ્ટોપ 2 મિનિટ અને ઇન્ડિકેટર ન હોવાથી ટ્રેન આવે ત્યારે અફરાતફરી ફેલાય છે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને હેડલાઇનમાં નવસારી કૃષિ યુનિવર્સિટીની છાત્રા ઇસરો અમદાવાદમાં વૈજ્ઞાનિક બની. હરિયાણાના જજ્જરની દીકરી હૈદરાબાદમાં પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પછી વિજ્ઞાની તરીકે સિલેક્ટ થઈ. હું મનોજ સોની. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે કચ્છ યુનિવર્સિટીના સર્વાંગી મૂલ્યાંકન બાદ 7 સભ્યોની ટીમ ગુણ આપશે. નેકની ટીમ દ્વારા શિક્ષણ સંશોધનની કામગીરીનું નિરીક્ષણ શરૂ. નેકનું રેટિંગ મળવાથી કચ્છ યુનિવર્સિટીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટમાં વધારો થશે. તેમજ નેકનું રેટિંગ છાત્રો માટે પણ લાભદાયી પુરવાર થશે. ગુજરાત સમાચારના અંદરના પાને અન્ય એક સમાચાર છે કે ઓપરેશન સિંદૂર પછી જીકેમાં 1082 દાતાએ રક્તદાન કર્યું. મે મહિનામાં 10 શિબિર યોજી 932 પુરુષોને 150 મહિલાઓનું 3.78 લાખ સીસી રક્ત એકત્ર થયું. હવામાન અંગેના સમાચાર જોઈએ તો ભેજના ઊંચા પ્રમાણથી બફારો. તાપમાન સામાન્ય ઉચકાયું. કચ્છમાં તેજ ગતિએ પવન ફૂંકાવાનું યથાવત. હું પાયલ અંતાણી. સંદેશના છેલ્લા પાને સમાચાર છે, શાળા પ્રવેશોત્સવ તો યોજાશે પરંતુ બાળકોને ભણાવનારા શિક્ષકો જ નથી. રાજ્યમાં એક સાથે 800થી વધુ આચાર્યો અને શિક્ષકો નિવૃત્ત થતા સ્કૂલોમાં મોટી ઘટ પડી. કાયમી શિક્ષકોની ભરતી હજુ પૂરી થઈ નથી. પ્રવાસી શિક્ષકો આપવા માગણી ઉઠી. સંદેશના ભુજ પેજના સમાચાર છે, ફેરિયાઓને લારી લઈને આવવા કે માલ લાવવા લઈ જવા માટે પડતી મુશ્કેલીઓનું નિરાકરણ. ભુજના ઓપન એર થિયેટરના પગથિયા તોડીને શાક માર્કેટ માટે રસ્તો બનાવાયો. સંદેશના 9મા પાને સમાચાર છે, વર્ષ 2024થી ત્રિકમદાસજી મહારાજ દ્વારા એવોર્ડ સમારોહ. કચ્છમાં વિવિધ ક્ષેત્રના 3 લોકોને ગોવર્ધન એવોર્ડ એનાયત કરાશે. આગામી જુલાઈ માસમાં એવોર્ડ આપવામાં આવશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.